સાધારણ સભામાં ભાજપના આગેવાનો દ્વારા મામલતદાર કચેરીમાં રેશન કાર્ડના કામમાં તથા આધાર કાર્ડના કામમાં પૈસા લેવાના હોવાનો આક્ષેપ કર્યો હતો। ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો, ધારાધોરણ વગર ચાલતા માટી ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા। ભાજપના જે કે આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સનસનીખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રેશન કાર્ડ, KYC તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતી નથી એવી રજૂઆત કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। आज सामान्य सभा में तालुका मामलतदार कचेरी की फरियाद करेली केम के जेम सरकारश्रीना जे अनाजनी स्कीम है NSF तेमां त्यां कॉम्प्यूटर ऑपरेटरो पैसा लईने काम करे छे। बीजो विधवा लोकोनुं बे काम गूंचवाय छे। बीजो के आपणे आधार कार्ड माटे बे आम जनताने बहुत धक्का खावा छे। अहींया टोटल मजूर वर्ग छे। मजूर वर्ग 200-250 રૂપિયાનો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય। એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ